દક્ષ કાંક જાદુ કરે છે. તો સુરત દાદાના દર્શન કરી લો. જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં જશો. આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને ભાખરીને એવું પણ બનાવી લીધું છે. અને નક્ષભાઈ અહીંયા રમે છો ને તું? તો હવે જવું છે, હવે સીધ જવું સાઈસ લેવા. હા, એ ફૂગો ઓલાઈ ગયો. તો અમે બે માં દીકરો જઈએ છીએ સાઈસ લેવા. કાર નકશું તાર ચપ્પલ ક્યાં છે? ત્યાં પડ્યા છે આગળ. હા હાલો, હા લઈ લે, હાલો લઈ લે. નથી તો હાલો અમે બે સાઈસ લઈ આવી. તો નકશું જાય છે સાઈસ લેવા. જાય નકશું સાઈસ લેવા જશો ને? ક્યાં જવાનું છે આપણે? આમ જવાનું છે. તો નકશુભાઈ જાય છે સાઈસ લેવાનું, હું જાઉં છું નાર. કનકશું તો હાલો કન્ટિન્યુ રહેજો. અમે મા દીકરો બી જાય છે સાઈસ લેવા. કનકશું બધા હાલો કે સાઈસ લેવા, કે સાઈસ લેવા. હા પાણી છે અહીંયા, જવાનું છે અહીંયા સાઈસ લેવા. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. પાણી ન હલાય. વાસણ ને ઉટકાઈ ગયું છે ને કપડાં ધોવાનું બાકી, ફોઈને વળાઈ ગયું. અને હવે કચરા પોતા બાકી છે વાળવાનું તે. તો હાલો હવે કચરા પોતા કરી નાખીએ. અને વાસણ ને એવું બધું ઉટકાઈ ગયું. કચરા પોતા કરીને પછી કપડાં ધોવાના છે. તો હાલો કરી નાખીએ કચરા પોતા. અને દક્ષુની ગયા છે વાડીએ બાની સોળી ઉતારવા. તો સોળી ઉતારીને આવે તો આપણે કામ કરી નાખીએ. પછી ટાઈમ વધશે તો લાકડાને કોળી કરવા જવાનું છે. બીજું બધું તો કપડાં એક બાકી રહેશે. અને ફળિયું ને એવું બધું વળાઈ ગયું. તો હાલો કરી નાખીએ કચરા પોતા. મમ્મીએ કપડાં બપડા ધોઈને નવરા થઈ ગયા ને દક્ષુની વાડીએથી ને ગયા હતા. દક્ષુ અને સવારે ટિફિન બનાવ્યું હતું ને તે શાક ને ભાખરીને પડ્યું છે. તો વઘારેલા ભાત બની નાખ્યા ને હવે બેવું છે જમવા. દક્ષિણ ટી નકશો રમે છે, બાહુતા છે વઘારેલા ભાત ખાવા હોય તો આવી જવાના. બની ગયા, ખાવા હોય તો આવી જાઓ. મરચાં, કાકડી અને રીંગણા બટાટાનું શાક અને સાસ. ચાલો હવે ખાવા બી લઈને બહાર બધા ખાઈ લઈને નકશુને રમે છે. વાસણ ખાઈ લીધું, વાસણ ઉટકી નાખ્યા. હવે જાઉં છું ઉદાસીમાં કપડાં લેવા. જો કાલ થાર કેવી હતી ને આજ કેવી થઈ ગઈ. જો પડ ભાંગી ગઈ છે. રિપેરિંગ ગેરેજમાં દેવાની છે આને. કેવો રમે છે એકલો એકલો. એકલો એકલો રમે. બધા હોઈ ગયા છે ઘરે, ઘર બનાવે છે. જાઉં છું કપડાં લેવા. બહુ તડકો છે આજ તો સ્ટેન્ડ નથી પડ્યું. કાલ તો પડી ગયું હતું સ્ટેન્ડ. આજ તો ગોદડા ધોયા, ધાબળો ધોયો ને નકશુનું બ્લેન્કેટ ધોયું. ચાલો હવે કપડાં લઈ લઈએ. કપડાં લઈને વીને બહુ તડકો લઈ ગયો. હવે સાંયે બેઠી બેઠી કપડાં હેંગી નાખું. પછી નકશુને હોવડાવી દઉં. સકલ્યું પાણી પીવા આવે છે. જો કેવું મસ્ત પાણી પીવે છે.
ત્યાં બાંધ્યું ઓલું પાણી પીવાનું મૂક્યું છે એને તો ત્યાં પીવે સકલી અને હું અહીં કપડાં હિંકેલ નાખું નક્ષ દક્ષને ઉડાઈ દઉં. A few moments later. અમે ઉઠી ગયા ને નક્ષભાઈ ઉઠી ગયો કા નક્ષ? તો નક્ષભાઈ ભાત ને છાશ ખાય છે કા નક્ષું? કેવું ભૂખ લાગી હતી બહુ હે જો ઢોળાઈ ગયું ખાઈ લ્યો. તો હવે છે ને પછી અમારે જવાનું છે વાડીએ તો ચોળીનું શાક મૂકવાનું છે તો ચોળીનું શાક ને આખા અને રોટલા બનાવવાના આખી ચોળીનું શાક કરવાનું છે. તલ વાટવા જવાનું કાનકશું એટલે હમણાં એને પપ્પા આવી જાય વહેલા તો જવાનું છે એને કર રાંધીને મૂકી દઉં વહેલા છતાં તો આવે તો જવાનું થાય ને કાનકશું. તો નક્ષભાઈને ખવડાવી લઉં ને પછી રાંધી નાખું. આખી સોળીનું શાક મૂકી દીધું. હાલો બહુ કોને ભાવે કોમેન્ટ જરૂર કરજો. આખી સોળીનું શાક ખાવા આવી જાઓ. આખી ચોળીનું શાક ને રોટલા અને મોજ પડી જાય. આખી સોળીનું શાક ને રોટલા અને છાશ તો ખાવી હોય તો આવી જાજો. આખી ચોળીનું શાક મૂકી દીધું તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો. હવે રોટલા બનાવી નાખું. જો તાપ થઈ ગયો છે ને હવે હું આવી ગઈ રોટલા કરવા એટલે હું બનાવી નાખું રોટલા. પછી અમારે જવાનું છે વાડીએ એટલે હું રોટલા બનાવી નાખું ને ફટાફટ રોટલા બની જાય એટલે એમ પપ્પા આવે તો જવાનું છે ને નહીં હું બહાર લાકડાની કોળી કરવા મળીશ. ચાલો તે રોટલા બનાવી નાખીએ. જો રોટલા બની ગયા ને હવે છેલ્લો રોટલો શેડું છું. છેલ્લો રોટલો શેડું છું ને હવે ટાઈમ રહેશે તો લાકડા કાપવા જાવ કોળી કરવા અને પપ્પા આવી જાય છે તો વાડીએ જવાનું છે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આખી ચોળીનું શાક ખાવું હોય તો આવી જાઓ બધા. રોટલાને એવું થઈ ગયું ને હવે હું લાકડાના કટકા કરવા. દક્ષુની દડા બેઠરમાં ગયા હતા દક્ષુ? હા. લાકડાની કોળી કરી નક્ષુ આપણે શું કામ જાય? પથારી કરવા. હાલો નક્ષુભાઈ દાદરો ચડે છે અને અમે જઈએ છીએ પથારી કરવા ધાબે કા નક્ષુ? તો હાલો હવે અમે કરી નાખી પથારી અને લાકડાની કોળી કરીને વી આવી અને હવે રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. કા નક્ષુ? નક્ષુ અમારે પાછળ આંટા મારે. બધા હાલો અગાશીમાં પવન ખાવા કેતો નક્ષુ? બોલ તો બધા આવો પવન ખાવા ધાબે એને કર રે તું ત્યાં પડી જઈશ. હમું જો બધા આવો આવો કે હાલો લાઈક કરજો કે તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી. ટાટા કે તો હું નવી બંદૂક લાવ્યો કે નવી બંદૂક લાવ્યો. કોણે આપી? ભૈલા કે તો ભૈલા લાવ્યો. ટાટા કે તો હા તે હવે કન્ટિન્યુ રહેજો. હું પથારી કરી નાખું. હા હા નક્ષુને ખાવા દઈ જશે. બા બધાને ખાવાનું દે બાપુ દેવા કરે. નક્ષુ જો ખાવા બી જઈ. દક્ષુ કાંક જાદુ કરે છે.
તે બે વસ્તુ લઈને એ જાદુ શું છે એ જરૂર કોમેન્ટમાં કહેજો. એને હાથમાં શું છે એ એટલે આબ્રાકાડાબ્રા. અમે ખાઈ પીને નવરા થઈ જશે બી. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. કાલે નવા બ્લોગમાં મળશું. જય માતાજી, બાય બાય.